રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂર્ણ થવાની ખોટી અફવાઓના કારણે પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી. લોકોએ પેટ્રોલ ડીઝલ માટે પંપો પર 1 થી 2 કિલોમીટર સુધી લાઈનો લગાવી દીધી હતી. પરંતુ સરકારના કહ્યા પ્રમાણે અફવાઓનું બજાર હવે શાંત પડી ગયું છે. કેવી છે સ્થિતિ, આવો જાણીએ. ખાડીના દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલની ઘટની અફવા પછી ગુજરાતભરમાં પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની ભારે ભીડ લાગી હતી. પેટ્રોલ ડીઝલ ખૂટવાની કગારે છે. પેટ્રોલ પંપો બંધ થઈ રહ્યાની અફવાઓએ માર્કેટમાં ગરમી લાવી દીધી હતી. પરંતુ 2 દિવસ અફવા અને અફરાતફરી પછી હવે સ્થિતિ સામાન્ય બની છે. વીટીવી ન્યૂઝની ટીમે અમદાવાદ શહેરમાં વિવિધ પેટ્રોલ પંપો પર રિયાલિટી ચેક કરતા સ્થિતિ સામાન્ય જોવા મળી. અને અત્યારે પેટ્રોલ પંપ પર આવી છું, પરિસ્થિતિ એકદમ સામાન્ય છે. કોઈ પણ જાતનું પેનિક કરવાની જરૂર નથી. ઇઝીલી અવેલેબલ છે, કોઈ લાઈનો નથી. અને પ્રજાને પણ હું એટલી સલાહ આપીશ કે આવી વિકટ પરિસ્થિતિમાં આપણે બધા સાથે રહીએ અને પેનિક ના કરીએ. પુરવઠો પેટ્રોલનો બરોબર જ છે. ખોટી અફવાના કારણે વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ હતો અને આ જ કારણે છેલ્લા 2 દિવસ સુધી પેટ્રોલ પંપો પર લોકોની ભારે ભીડ લાગી હતી. અમારી ટીમે વડોદરા શહેરમાં સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીના પંપ પર સ્થિતિ સામાન્ય જોવા મળી. પણ આજે વડોદરા જિલ્લાની પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે. એટલે અમુક જગ્યાએ હજુ પણ જે લોકો પેનિકનું સમજે છે કે ભાઈ નહીં મળે, ત્યાં થોડી ઘણી લાઈનો હશે. નહીતર ઓલ ઓવર વાતાવરણ અત્યારે હાલ શાંત છે અને લોકોને ભરોસો છે. કાલે રાત્રે મોડા સુધી પણ અમે ડેપોમાંથી પૂરતો સ્ટોક, જ્યાં જ્યાં ડીલરોને જેટલી પણ જરૂર પડી, પૂરતો સ્ટોક અવેલેબલ કરાયો છે. મહત્વનું છે કે સતત 2 દિવસ તણાવ પછી આજે પેટ્રોલ પંપો પર સ્થિતિ નોર્મલ થઈ ગઈ છે. લોકોમાં ગભરાહટનું નામો નિશાન નથી જોવા મળ્યું. અમદાવાદથી સંવાદદાતા પાર્થ જાની સાથે વડોદરાથી માનુ ચાવડાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.